લે આવો. વિક્રમભાઈ, તમે હમણાં માર્કેટમાં ઓલું ટીવી લાવ્યા છો એ કયું આ ટીવી છે કે? પણ તમે પેલા ભૂલા કઈ બાજુથી પડ્યા ઈ તો જણાવો યાર. અરે મેં તમારી રીલ જોઈતી, રીલ જોઈને ટીવી ખરીદવા માટે આવ્યો છું. બહુ ફેરી વાસુદેવભાઈ ઓછી થાય ને તમે પણ આવી ગયા હો. પણ બાકી હવે જે તમે ટીવી ની વાત કરો ને એ આપણી પાસે આ ટીવી આવ્યા છે. અને કયું કહેવાય? વેબોસ ટીવી જાપુ ગામ વેચે ને બરાબર. ઈ જ તે. પણ આ શ્યામવાળા વેચે ને ગામથી થોડુંક અલગ વેચે, સમજ્યા? ટફન ગ્લાસ જો ઢોલની જેમ વાગે કાંઈ ન થાય. કાંઈ નો થાય. ઓરિજિનલ 4 mm નો ગ્લાસ છે કે વાસુદેવભાઈ માથે ઊભા રહી જાય ને તો ગ્લાસ કે ડિસ્પ્લે નહીં તૂટે, બરાબર. એવી ક્વોલિટી છે એની ગ્લાસની ટૂંકમાં. પછી મેજિક રિમોટ તો આમાં આવે જ છે. હા, ઓટોમેટિક ચાલે. હા, મેજિક રિમોટ આવી ગયું, ગૂગલ આસિસ્ટન્ટ આવી ગયું. અને બ્રાન્ડેડ વસ્તુ હોય ને કોઈ પણ બ્રાન્ડેડ ટીવી એની બાજુ મેળ દેવાનું 19 નો સિસ્ટમ ની અંદર ફેરાવે ને તો આ સિયામ ઇલેક્ટ્રોનિક્સ વાળો મફત આપી દે ટીવી. એવું છે? અને ગેરંટી હું આપો તમે? 1 વર્ષની પીસ ટુ પીસ કે કોઈ બ્રાન્ડ પણ હજી પીસ ટુ પીસ નથી આપતી. બરાબર. આપણે કહીને કે પીસ ટુ પીસ નો જન્મ તો જ કે સિયામ ઇલેક્ટ્રોનિક્સ વાળા આપ્યો, તમને ખબર જ છે. બરાબર છે. તો આપણે જૂનાગઢમાં ડિલિવરી જોતી તો અહીંયા મળે? આખા ગુજરાતની અંદર ગમે ત્યાં તમે માંગો ઘર બેઠા કેશ ઓન ડિલિવરીમાં આપી દઈશ. અને બીજું કેવું છે કે આ પીસમાં કઈ પ્રોબ્લેમ આવે બંધ થઈ જાય અથવા શોરૂમના કોઈ પણ પીસમાં કઈ પીસ ટુ પીસ ની ગેરંટીમાં હોય અને બંધ થઈ ને એટલે આ રીતે સીધું પીસ ટુ પીસ જો આ રીતે આવશે. પેકે પેક જ ઘરે આવી જાય. આ રીતે ઘરે પેકો પેક ટીવી આવે ને પછી જૂનો પીસ આપવાનો એવી ગેરંટી. ભાઈ, આવી ગેરંટી તમને આખા જગતમાં કોઈ નો આપે, ખાલી શ્યામ ઇલેક્ટ્રોનિક વાળા જ આપે. અને ગુજરાતમાં તમને કેશ ઓન ડિલિવરીમાં કોઈ પણ ટીવી મળી જશે તો કોન્ટેક્ટ કરી લેજો. ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલ છે, તેમાંથી આ શ્યામ ઇલેક્ટ્રોનિક વાળાનો